નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી આ નવી સિરીઝ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છે આ સિરીઝ ની અંદર છે એ વિભાગ એ ના સોલ્યુશન ની વાત કરવાના છીએ, જેની અંદર છે તમારા માટે મેં ઘણા બધા પ્રશ્નપત્રો લખીને છે તમારા માટે છે એ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ની અંદર કરાવવાનો છું. જો તમારે સૌથી વધારે માર્ક વિભાગ એની અંદર કપાય છે તો ખાસ તમારા માટે આ સિરીઝ ખૂબ જ ઉપયોગી બનવાની છે. બરાબર છે? તો તમે છે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે મળી જાય અને તમને છે વિભાગની અંદર પૂરેપૂરા માર્ક મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 2 મિત્રો જોઈએ. પ્રશ્ન નંબર 1, જેની અંદર આપણને આપેલું છે 3x - 2y = 6 ની રેખા તથા y અક્ષના છેદન બિંદુના યામ ખાલી જગ્યા છે. હવે મને મિત્ર એમ કે ભાઈ y અક્ષના યામ હોય એટલે કે y અક્ષ ઉપર જો કોઈ બિંદુ દર્શાવેલું હોય તો y અક્ષ એનું કોઈ પણ બિંદુ હોય તો આપણને ખબર છે 0 અને y જોવાનું છે. y અક્ષ ઉપર આવશે ત્યારે x એમ હંમેશા કેવો હશે? 0. તો એમાંથી સીધા આપણા બે ઓપ્શન કેન્સલ થઈ જાય છે, a અને c. બરાબર? કારણ કે એનો x એમ કેવો છે? 2 અને -2 0 હોવા જોઈએ. વૈધા આપણે 2 યામ જે આપણે છે સમીકરણ અંદર મૂકવાનું, સમીકરણનું શું થવું જોઈએ? સમાધાન થવું જોઈએ. તો જ એ શું હોય? y અક્ષના યામ હશે. બરાબર? ચલો પહેલા આપણે મૂકીએ 0 અને 3. તો 3 અને x ની જગ્યાએ 0, આ 2 અને y ના જગ્યાએ -3. ચાલો અહીંયા હશે 0 × 3 એટલે 0, માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6. તો જવાબ કેવો આવે છે? 6. જુઓ તો મળે છે 6. તો એનો મતલબ એવો કે આપણો ઓપ્શન નંબર બી છે એ સાચો જવાબ છે. બરાબર? પછી આપણે ડી ઓપ્શન પણ ચેક કરવાનો રહેશે નહીં. સમજાય છે? ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે કે જેની અંદર આપણને કીધું કે સમીકરણ x² + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત મેળવો. તો આ વર્ષે 2026 ની પરીક્ષાની અંદર વિવેચકનો પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. વિવેચકની કિંમત એટલે કે ભાઈ d = b² - 4ac. આપણને ખબર છે b એટલે શું? x ની સાથેના સહગુણક એટલે 5 નો વર્ગ થશે -4. a એટલે 1 થશે, c એટલે 5. 5 નો વર્ગ થશે 25, 5 × 5, 5 × 4 = 20. તો જવાબ આવશે 5. તો વિવેચકની કિંમત થઈ જશે 5. ઓપ્શન નંબર એ. બરાબર છે મિત્રો? ઓકે. ચલો મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણને કીધું છે કે જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તો તે શ્રેણી માટે a18 - a13 બરાબર ખાલી જગ્યા થાય. તો આપણને ખબર છે કે ભાઈ a18 ને આપણે આ રીતે લખાય, a + 17b થશે એવું. માઇનસ છે તો માઇનસ, આને લખશું આપણે a + 12d. બરાબર છે? આ રીતે લખશું. પણ મિત્રો ખાસ યાદ રાખવાનું છે જ્યારે આગળ માઇનસ હોય તો આને કેમાં લખવાના? કાઉસની અંદર, નકર જવાબ મળશે નહીં. બરાબર છે? હવે જો a + 17d - a - 12d. જો કેટલો ફેર પડી જાય? આ બે માઇનસ છે, આમાં કેવા છે? બે પ્લસ છે. બરાબર છે? હવે તમે જો પ્લસ માઇનસ ઉડી જાય. 17d - 12d કેટલા આવશે? 5d આવશે. હવે સામાન્ય તફાવત આપણને આપેલો છે, કેટલો આપ્યો છે? 5. તો d ની જગ્યાએ લખી નાખો 5. તો 5 × 5 કેટલા થશે? 25. ખાસ મિત્રો આપણે છે ગણિતના પેપરની અંદર વિભાગ એની જોરદાર રીતે તૈયારી કરવાની છે. બરાબર છે? 2026 માટે છે મેં ઘણા બધા પ્રશ્નપત્ર તમારા માટે તૈયાર કર્યા છે કે જે આપણે બધા તમને યુટ્યુબ ની અંદર સોલ્વ કરાવવાનો છું. બરાબર છે? તો આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આપણા વિડીયોને અંત સુધી જોજો. તમને ઘણા બધા પ્રશ્નો છે આજે નવા જોવા મળવાના છે. બરાબર છે? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 4, જેની અંદર આપણને કીધું છે ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ 3 અને 2 છે. આ આપણો માની લો વર્તુળ છે, એનો આ કેન્દ્ર છે. કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ, એટલે એના યામ કેવા થઈ જાય? 0 0 થઈ જાય. અને વ્યાસ એટલે વ્યાસ આપણે આમાંથી જ એક દોરવાનો છે, નામ આપી દઈએ a અને b. એમાંથી એક અંત્ય બિંદુના યામ કેવા છે? 3 અને -2. માની લો આપણે 3 અને -2 છે, તો વ્યાસના બીજા અંત્ય બિંદુ એટલે આપણે એના યામ મેળવવાના છે. તો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન હોય એટલે આપણે જોવો તો a b નું આ શું થઈ જાય? મધ્ય બિંદુ. શું કામ? આ એની ત્રિજ્યા છે ને આ ત્રિજ્યા હંમેશા કેવી સરખી હોય. તો આપણે મધ્ય બિંદુના યામનો ઉપયોગ કરીએ. સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ આપણે છે
એ ના યમ મેળવે છે તો આવું થાય. આને પી નામ આપી દે, પી ના યમ બરાબર આના એક્સ અને આને વાય કહી દે. તો એક્સ પ્લસ 3 છેદમાં 2 વાય પ્લસ -2 છેદમાં 2. પી ના યમ એટલે આપણા ઉગમ બિંદુ ને એટલે શું આવશે? 0 0 આવશે બરાબર. અહીંયા એક્સ પ્લસ 3 ના છેદમાં 2 વાય પ્લસ માઇનસ ના છેદમાં 2 બરાબર છે. આ બેને શું કરવાની? સરખામણી. તો આવું થશે એક્સ પ્લસ 3 છેદમાં 2 બરાબર 0 વાય -2 છેદમાં 2 બરાબર 0. આ બે અહીંયા આવે તો શું થઈ જશે? 0. તો એક્સ પ્લસ 3 બરાબર 0. તો એક્સ બરાબર -3 અને અહીંયા જો તો વાય -2 બરાબર 0 તો વાય બરાબર 2. ઓપ્શનમાં જો તો ક્યાં છે? -3 અને 2 -3 અને 2 એટલે ઓપ્શન નંબર એ થશે. બરાબર છે મિત્રો, સમજાય છે? જો જરૂરિયાત હોય તો તમે સાથે સાથે પ્રશ્ન જે તમારા માટે નવો હોય એ પ્રશ્ન તમારા બુકની અંદર છે લખતા જજો અને જ્યારે પરીક્ષા હોય ત્યારે એક વખત છે એને રીડ કરીને જાઓ. બરાબર છે? ઓકે મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર આપણને કીધું છે 2 tan 30 છેદમાં 1 + tan સ્ક્વેર 30. તો આપણે tan 30 ની કિંમત કેટલી થઈ? યાદ કરો તો શું આવે? 1/√3 થશે. છેદની અંદર શું આવશે? 1 + 1/√3 એનો શું થાય? વર્ગ થાય. ચલો ઉપર આ બે નો શું થાય? ગુણાકાર એટલે આવું થાય 2/√3 અને 1 + 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 થાય. ચાલો 2/√3 એમનો છેદમાં આ 3 નો લસા આવી જાય 3 + 1 છેદમાં શું થાય? 3 થાય કે ન થાય? ચલો હવે અહીં નીચે લખું છું 2/√3 2/√3 છેદની અંદર 3 ને કેટલા થાય? 4/3. હવે આપણને ખબર છે અંશનો છેદ ક્યાં આવી જાય? છેદમાં. છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. એટલે જો આ રીતે 2/√3 અંશનો છેદ છેદમાં આવી ગયો અને છેદમાં 4 અને એનો છેદ ક્યાં આવી જાય? ઉપર આવી જાય. ચલો અહીં જુઓ તો 2 દુ 4 થાય. આપણને ખબર છે 3 ને કેમ લખાય? √3 × √3 થાય કે ન થાય? આ √3 ઉડી જાય, વધે શું? √3/2. આમાંથી √3/2 ની કિંમત કઈ હશે? cos 60 કેટલા થાય? તો કે 1/2. sin 30 કેટલા આવે? 1/2. sin 60 કેટલા હશે? તો કે √3/2. તો આપણો ઓપ્શન કયો થઈ જશે? ઓપ્શન નંબર ડી. બરાબર છે? સમજાય છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણા માટે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો છે 6 7 x - 2 1 17 અને 20 છે નો મધ્યસ્થ આપણને કેટલો આપ્યો છે? 16. જ્યારે આપણને અવર્ગીકૃત પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ બરાબર શું કરવાનું? તો કે આમાં જે આવતો હોય વચ્ચેનું અવલોકન લેવાનું. અવલોકન ગણો કેટલા છે? 1 2 3 4 5 અને 6 બેકી સંખ્યામાં હોય તો વચ્ચેના બે કોણ થાય? તમે જો x - 2 અને x એ બે નો શું કરી દેવાનો? તમારે સરવાળો અને એના શું કરી દેવાના? અડધા. મધ્યસ્થ તમને આપેલો છે કેટલો? 16 બરાબર. x + x કેટલા થાય? 2x - 2 છેદમાં કેટલા આવે? 2. અહીંયા 16 બરાબર 2 કોમન કાઢી લો એટલે શું વધે? જો તો x - 1 છેદમાં 2 આ બે કેન્સલ થાય, વધે શું? તો કે 16 બરાબર x - 1 તો 16 + 1 બરાબર x. તો x બરાબર કેટલા થઈ જશે? 17. ઓપ્શન નંબર કયો છે? સી. બરાબર છે? જે x બરાબર કેટલા મળશે? 17 જે આપણને પ્રશ્ન પૂછેલો છે. બરાબર છે મિત્રો, સમજાય છે? આપણા વિડીયો છે અત્યારે જ તમે લાઈક કરી દો. ઓકે, ડન. ચલો હવે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર આપણને શું આપ્યું છે? તો કે √2 - √3 √3 + √2 એ ખાલી જગ્યા સંખ્યા છે. બરાબર છે? તો આ જે કાઉસ છે એની તો થોડોક હું ફેરફાર કરી દો. √2 - √3 આ √2 ને આગળ લઈ લો અને √3 ને પાછળ લઈ લો. બરાબર છે? પ્લસ એટલે ક્રમનો નિયમ જળવાય છે. હવે તમે જો એક કાઉસ માઇનસ વાળો છે ને એક કાઉસ પ્લસ વાળો છે તો આપણી પાસે નિત્યમ સમ છે a નો વર્ગ - b નો વર્ગ. a નો વર્ગ - b નો વર્ગ બરાબર a - b a + b. બરાબર? આ નિત્યસમ છે, આપણે ડગલે ને પગલે બધે ઉપયોગ આવે છે તો યાદ રાખવું જરૂરી છે. તો આપણને આ બે કાઉસ આપેલા છે તૈયાર છે. આપણે શું લખવાનું? a નો વર્ગ -
બી નો વર્ગ. એ એટલે આપણા માટે શું થાય જોવો તો √2 નો વર્ગ માઇનસ √3 નો વર્ગ. √2 નો વર્ગ 2, √3 નો વર્ગ 3 બરાબર -1. હવે મને કહો માઇનસ કેવી સંખ્યા છે? પૂર્ણાંક, અસમય કે પ્રાકૃતિક? પ્રાકૃતિક ની અંદર કેવી આવે તો કે 1 થી લઈને અનંત સુધી આવે. અસમય ની અંદર રૂટ વાળી સંખ્યા આવે. આપણી સંખ્યા કઈ વધી આવે તો પૂર્ણાંક. તો -1 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. બરાબર છે. નેક્સ્ટ હવે જોઈએ ત્રિઘાત બહુપદી p of x બરાબર x નો ઘન પ્લસ 5x નો વર્ગ માઇનસ 2x પ્લસ 24 ના શૂન્યનો ગુણાકાર કેવો હોય? શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. શું આવે સૂત્ર યાદ કરો તો શું આવે? માઇનસ ડી બાય એ. માઇનસ ના માઇનસ ડી કેટલા છે જોવો તો સોરી ડી કેટલા છે આમાં 24 અને આ આવશે માઇનસ એ કેટલા છે 1. તો જવાબ કેવો હશે? -24. બરાબર છે. જવાબ કેવો આવે છે? -24. સમજાય છે? ઓકે. નેક્સ્ટ હવે જો પ્રશ્ન નંબર 9 જેની અંદર તમને કીધું છે તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 80 માંથી 73 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય છે. તો 1 થી 80 ક્રમ તમે લખ્યા હોય ગુણની અંદર તો 73 કેટલી વાર આવે? એક વાર આવશે તો એ 1 થશે અને કુલ કેટલા માર્કનો પેપર છે? 80. તો તમારે જવાબ લખવાનો થશે 80. બરાબર ને? નહીં. જેની અંદર આપણે જો માર્કની વાત કરીએ તો કોઈકને 0 પણ માર્ક આવી શકે. તો કુલ પરિણામ આપણા 80 ની જગ્યાએ કેટલા આવશે? 81. એટલે અહીંયા તમારે ભૂલ કરવાની નથી. અને 73 છે એ એક જ વખત આવે એટલે 73 ના છેદમાં 80 પણ આવે નહીં. 1 ના છેદમાં 80 પણ ન આવે એટલે જવાબ શું આપણો થાય? 1 ના છેદમાં 81. એટલે ગુણવાળા પ્રશ્નની અંદર ખાસ યાદ રાખવું જે આપ્યું એના કરતા 1 વધારે લેવાનો રહેશે. બરાબર છે? ઓકે. પ્રશ્ન નંબર 10 જેની અંદર આપણને કીધું છે cos a બરાબર ખાલી જગ્યા. તો cos a નું વ્યસ્ત શું થઈ ગયું હતું? cos a નું વ્યસ્ત થાય sin a. પણ આપણને ઓપ્શન ની અંદર ક્યાંય sin a આપેલું નથી. તો આપણે શું કરશું તો કે આ જે sin ને છે તમે અંશમાં લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? અંશમાં. તો એને આ રીતે લખાય. બરાબર છે. આપણા માટે થાય છે sin a ઇનવર્સ. ઇનવર્સ એટલે -1 થશે. બરાબર છે? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન આપણને આપેલો છે PA અને PB એ O કેન્દ્રિત વર્તુળને A તથા B બિંદુએ સ્પર્શે છે. O કેન્દ્ર વર્તુળ P બિંદુમાંથી PA PB છે સ્પર્શે છે A અને B. બરાબર છે. AOB એટલે આ કેટલા અંશનો છે? આપણો 80 અંશનો છે. તો ખૂણો OPB એટલે આટલો ખૂણો આપણને પૂછ્યો છે. બરાબર છે. જ્યારે પણ આ પ્રકારની આકૃતિ આવે આ પ્રકારનો પ્રશ્ન આવે એટલે આપણને ખબર છે કે ભાઈ આ ત્રિજ્યા અને સ્પર્શક કેવો હોય? લંબ હોય. એટલે કેટલાનો ખૂણો બનાવે? 90 નો. અહીં 90 નો ખૂણો બનાવે, 90 નો ખૂણો બનાવે એટલે આપણે ચતુષ્કોણનો ઉપયોગ કરવાનો. ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. તો આપણે 360 નો થાય તો આ કેટલા થશે? 90. આપણે લખીએ પહેલો ખૂણો 90 છે, બીજો છે આપણો 80 છે, ત્રીજો કેટલાનો છે? 90 નો છે અને ચોથો ખૂણો કોણ છે? તો કે P આપણે જોઈશું. P એટલે મિત્રો આપણને આખો ખૂણો મળે. કેટલો મળશે? આખો ખૂણો મળશે. બરાબર કેટલા થશે? 360. ચલો આનો સરવાળો કરો તો કેટલો થશે? 9 તેરી 27 એટલે 270. પણ આમાં 10 ઓછા એટલે કેટલા થશે? 260 પ્લસ P બરાબર 360. 260 આ બાજુ આવશે તો P બરાબર 360 માઇનસ 260 તો P બરાબર થઈ જશે 100. આખો ખૂણો આપણને P મળી ગયો. આખો ખૂણો. પણ આપણે જ્યારે છે આની અંદર આ લાઈન દોરીએ એટલે ખૂણાના થાય દ્વિભાજક. દ્વિભાજકનો મતલબ બે સરખા ભાગ પડી જાય. એટલે આપણે જે ખૂણો OPB જોઈએ છે એ P ના શું થઈ જશે? ખૂણા P ના અડધા. તો ખૂણો P છે 100 અંશના અડધા એટલે કેટલા થઈ જશે? 55 અંશ. એટલે ખૂણો OPB કેટલા થઈ જશે? 50 અંશનો થશે. એટલે આપણો ઓપ્શન થશે 50 અંશ. બરાબર છે? સમજાય છે? ઓકે. નેક્સ્ટ આપણને જે પ્રશ્ન આપેલો છે અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક છે 9 હોય તો x + y મેળવો. આપણને ખબર છે મધ્યકની વાત હોય તો બધા અવલોકનનો આપણે શું કરવાનું હોય છે? સરવાળો કરવાનો છે. ચાલો 6 ને 7 કેટલા થાય? 13. 13 માં તમે 8 નાખો એટલે કેટલા થાય? 21. 21 માં તમે 14 નાખો, 21 માં 4 નાખો એટલે 25, 25 માં 10 નાખો એટલે 35. એટલે આ બધાનો સરવાળો કેટલો થાય છે? 35 + x + y. ભૂલાય નહીં. અને કુલ અવલોકન ક્યાં આવે? છેદમાં 1, 2, 3, 4, 5 અને 6 એટલે અહીંયા આવી જાય 6. મધ્યક આપણને આપેલો છે કેટલો? 9. 9 છક કેટલા થશે?
54 અને આ પ્લસ છે, આ બાજુ કેવા થઈ જાય માઇનસ, બરાબર x પ્લસ y, જે આપણને પ્રશ્ન પૂછેલો છે. 35 માં તમે છે એ 15 નાખો એટલે 50 થાય, 50 માં 4 નાખો એટલે 54 એટલે કુલ થાય 19, એટલે આપણો x પ્લસ y થઈ જવાનો છે 1900. બરાબર છે મિત્રો, સમજાય છે? આવી જ રીતે તમારા માટે ઘણા બધા આપણે પ્રશ્નોનું સોલ્યુશન વિભાગ એ માટે છે તમારા માટે કરવાના છે. તો અત્યારે તમે છે આપણી YouTube ચેનલને છે સબસ્ક્રાઇબ કરી દો. બરાબર છે ને, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દો એટલે તમામ વિભાગ એના જેટલા વિડીયો તમારા પાસે આવશે એની નોટિફિકેશન તમને છે મળી જશે. બરાબર છે? ઓકે. હવે જે પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 13 થી લઈને 16 સુધીના પ્રશ્નો છે આપણા ખરા ખોટા છે, જેની અંદર પહેલું ખરું ખોટું આપણને આપેલું છે કે બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ ab ગુણ્યા લસાઅ ab બરાબર a ગુણ્યા b. ચેપ્ટર નંબર 1 માંથી છે એના માટેનું આ સૂત્ર છે કે લસા ગુસાઅ સૂત્ર છે. તો થાય એવું, લસા ગુણ્યા ગુસાઅ બરાબર a ગુણ્યા b થાય. તો આ વિધાન કેવું થશે? સાચું થશે. બરાબર છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. a બરાબર 3, b બરાબર 5, c બરાબર 7 ને d બરાબર 11 થી મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી આ નીચે મુજબની છે. થાય છે કે નહીં? a બરાબર 3 બરાબર છે, b બરાબર 5 બરાબર છે, c બરાબર 7 છે, પણ c બરાબર 7 કેટલા છે? -7. તો આવું હાલે નહીં, તો આ ત્રિઘાત બહુપદી કહેવાય નહીં. એટલે જે આપણને સહગુણક આપેલો છે એ પ્રમાણે ત્રિઘાત બહુપદી આ પ્રમાણિત સ્વરૂપની હોઈ શકે નહીં. બરાબર છે? ઓકે. હવે જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 પરિસ્થિતિમાં સુરેખ સમીકરણનો ઉકેલ ન મળે. તો મને એ પેલા આવી જો શરત હોય તો આપણી બે રેખાઓ કેવી હોય? સમાંતર મળે. સમાંતર રેખા હોય તો એનો ઉકેલ ક્યારેય મળે નહીં. તો આપણને એ જ કીધું ઉકેલ ન મળે તો વિધાન કેવું થાય આપણા માટે? સાચું થશે. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 400 ડુંગળીમાંથી એક ખરાબ ડુંગળી હોવાથી તેની સંભાવના 0.35 હોય તો તે ખરાબ ડુંગળીની સંખ્યા 15 છે. આપણને કીધું કે ભાઈ 400 ડુંગળીમાંથી એક ડુંગળી ખરાબ નીકળે એની સંભાવના કેટલી આપી છે? તો એ જે ડુંગળી આપણે પસંદ કરવી છે એ કેટલી છે? આપણને કીધું 15 છે. ભાઈ સાચું છે કે નહીં ખોટું એ આપણે નક્કી કરવાનું છે. તો સંભાવના આપણને આપેલી છે, કેટલી આપી છે? સંભાવના સૂત્ર પ્રમાણે સંભાવના છે 0.035 બરાબર. ઉપર શું આવે? તો કે સાનુકૂળ પરિણામ આવે અને છેદમાં શું આવે? કુલ પરિણામ આવે. આ બેનો ગુણાકાર થાય કે ન થાય? તો સાનુકૂળ પરિણામ બરાબર 0.035 ગુણ્યા 400. તમે પોઈન્ટ કાઢી નાખો તો આવું મળશે 35 અને છેદમાં 1 2 ને 3 1 2 ને 3 ગુણ્યા કેટલા હશે? 400. 1 2 1 2 થશે. અહીંયા આવશે 2 દુ 4, અહીંયા આવશે 5 દુ 10, અહીંયા કેટલા આવશે? 5 સત્તા 35. તો 7 દુ કેટલા થશે? 14. તો આનો જવાબ કેટલો મળે છે? 14. સાનુકૂળ પરિણામ કેટલા હતા? જે ડુંગળી પસંદ કરી ડુંગળી કેટલી હતી? 14. પણ આપણને પ્રશ્ન શું કીધું છે? 15. તો વિધાન કેવું થશે? ખોટું. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે. હવે જે પ્રશ્ન નંબર 17, પ્રશ્ન નંબર 17 ની અંદર આપણને કીધું છે am બરાબર 3 + 4n માટે પ્રથમ પદ મેળવો. પ્રથમ પદ એટલે શું? a1 કહેવાય. a1 જોતું તો એની જગ્યાએ આપણે કેટલા લેવા પડે? એની જગ્યાએ કેટલા લેવા પડે? 1. તો આપણને શું મળી જાય? a1. તો a1 બરાબર 3 + 4 n ની જગ્યાએ 1. આ 3 + 4 એકા 4, 4 ને 3 કેટલા થશે? 7. તો પ્રથમ પદ કયું થઈ ગયું? 7. બરાબર છે. નેક્સ્ટ આપણને આ રીતના છે વર્તુળ આપેલું છે, અકેન્દ્રિત વર્તુળ છે. બહારના ભાગમાં p બિંદુમાંથી pa અને pb સ્પર્શક દોરેલા છે. AOB 110 આપણને આપેલા છે ને ખૂણો આપણને પૂછે APB એટલે કે આ ખૂણો આપવો જોઈએ છે. તો આપણે હવે પ્રશ્ન ગણી નાખ્યો. બરાબર. તમે જાતે એકવાર ટ્રાય કરો, વિડીયો પોઝ કરો અને જાતે ગણો અને જવાબ છે તમારો કોમેન્ટ ની અંદર લખો. બરાબર. પછી તમે સોલ્યુશન જોજો. જો આપણને આની અંદર ખબર છે કે આ કેટલા અંશનો ખૂણો બનવાનો છે? 90 અંશનો. આ કેટલાનો બનવાનો છે? 90 અંશનો. તો ખૂણો A 90 પ્લસ O કેટલાનો થશે? 110 અંશ. આ કેટલાનો થાય છે? 90 પ્લસ P. આ બધાયનો સરવાળો કેટલો થવાનો છે? 360 અંશ. આ 90 આને આપી દો એટલે 200. 200 માં 90 નાખો એટલે કેટલા થઈ જશે?
290 અંશ પ્લસ પી 290 ના બાજુ લઈ જાય તો શું થશે 360 માઇનસ 290 થાય તો પી બરાબર કેટલા થઈ જશે બોલો પી બરાબર કેટલા થશે 0 0 એટલે 0 29 માં કેટલા નાખશો 36 થાય 7 નાખવા પડે તો પી બરાબર કેટલા થઈ જશે 70 અંશ બરાબર છે સમજાય છે ઓકે ચલો કોઈ પણ ઘટનાની સંભાવના કયા બે અંકોની વચ્ચે છે વચ્ચે પૂછ્યા છે કોની વચ્ચે છે કે 0 અને 1 ની વચ્ચે બરાબર સંભાવના ક્યારે 0 થી ઓછી નહીં હોય ને 1 કરતા ક્યારે વધારે હોવાની નથી એટલે ખાસ જે દાખલા ગણો છેદ ઉડાડતા હોય ત્યારે યાદ રાખવું ક્યારેય છે 0 કરતા નાની અને 1 કરતા ક્યારેય સંભાવનાનો જવાબ મોટો હશે નહીં બરાબર છે ચલો નેક્સ્ટ જોઈએ પદ વિચલનની રીતમાં યુઆઈ જ્યારે કોષ્ટક બનાવી છે આપણે મધ્યક માટે એમાં યુઆઈ નું સૂત્ર શું થાય છે યાદ કરો યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h બરાબર છે સમજાય છે ઓકે જો તમે યુટ્યુબ ની અંદર નવા હોય નવા વ્યુઅર્સ હોય પહેલી વાર આપણો યુટ્યુબ ની અંદર રહેલા વિડીયો જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે જે પ્રશ્ન નંબર 21 થી લઈને 24 સુધી જે આપણને જોડકા પૂછવાના છે બરાબર છે જેની અંદર પહેલું જોડકું જોઈએ 21 ની અંદર ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો આપણે મેં સામે ઈંટ દોરી નાખી છે ઈંટની કુલ કેટલી બાજુ 6 જેની અંદર આ એની લંબાઈ થઈ જાય આ પહોળાઈ અને ઊંચાઈ તો એના આધારે જે છે ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય 2 કૌંસમાં LB BH અને HL બરાબર છે લંબઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય બરાબર છે ચલો કુવાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કુવો કેવો હોય તો કે આવો કુવો હોય આ કેવો આકાર દેખાય તમને નળાકાર તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય 2 પાઈ r h એટલે 22 માં c આવશે 21 માં આવશે a બરાબર છે ચલો નેક્સ્ટ લઘુ વૃત્તાંશની પરિમિતિ લઘુ વૃત્તાંશ કોને કહેવાય તો કે આ વર્તુળ છે એની કોઈ પણ બે જીવા અને ચાપ એના વચ્ચે ઘેરાયેલા પ્રદેશને આપણે શું કહીએ છીએ લઘુ વૃત્તાંશ કહીએ પરિમિતિની વાત છે કોની પરિમિતિ તો આપણે આ ફરતી બાજુ લેવી પડે જેની અંદર આ એક જીવા સોરી એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા કુલ કેટલી ત્રિજ્યાનો ઉપયોગ થાય છે બે અને ચાપનો ભાગ ચાપ એટલે ખૂણો બનાવે થીટાનો તો 360 માંથી થીટા ખૂણો અને આખું વર્તુળ એટલે પરિઘ 2 પાઈ r એટલે 2 પાઈ r એટલે જે આપણો પહેલો પ્રશ્ન છે એનો ઓપ્શન શું થઈ જશે સી પરિમિતિ એટલે શું તો કે આટલી ફરતી બાજુ એમાં બે વખત ત્રિજ્યા આવે અને એના વચ્ચે રહેલી વર્તુળના પરિઘની ચાપ બરાબર છે એટલે આ આવશે બીજું આપણે કીધું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો વર્તુળ હોય એની બે ત્રિજ્યા હોય અને એની વચ્ચે રહેલી જીવા એના જે નીચેનો જે આ ભાગ છે ઘેરાયેલા ભાગને શું કહેવાય લઘુ વૃત્તખંડ તો એની અંદર શું આવશે તો કે લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ એટલે આખો આ ભાગ થઈ જશે એમાંથી માઇનસ કોને કહેવાય ત્રિકોણ ક્ષેત્રફળ આ ત્રિકોણનું ક્ષેત્રફળ એને બાદ કરી દો તો આપણા માટે ઓપ્શન થઈ જશે બી લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર છે મિત્રો સમજાય છે તો અહીંયા આપણો પ્રશ્નપત્ર નંબર 2 જેના વિભાગે આપણે સોલ્યુશન પૂર્ણ કર્યું બરાબર છે જો તમે આપણી યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો જેનાથી તમામે તમામ વિભાગ એના જેટલા વિડીયો મૂકવાના છે એની નોટિફિકેશન તમને મળી જાય બરાબર છે ને તમે જે વિભાગની અંદર 24 માંથી 24 ગુણ અથવા 22 થી 23 ગુણ જે તમે મેક્સિમમ માર્ક છે એની અંદર કવર કરી શકો બરાબર છે ઓકે